મોટા ભાઈ જય માતાજી. કેમ છે? હારા મારું. આપણે ગુજરાત કૃષિ બાયો ફર્ટિલાઇઝર કંપનીમાંથી આવીએ છીએ. ખાતર લખાવા ટાઈમે તો આવ્યા હતા. હા, અત્યારે આવીએ છીએ. તો તમે તમારું નામ, તમારું ગામનું નામ અને સરનામું તેવું અમને જણાવજો ને. મકવાણા રમેશભાઈ નાઠાભાઈ, ગામ પીપરિયા, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. રમેશભાઈ, અમે ખાતર તમારી પાસે લઈને લખાવા આવ્યા ત્યારે તમને અમારા ખાતર ઉપર આમ કેવું રિઝલ્ટનું નામ ભરોસો કેવો હતો તમને એ મને કહેજો. પહેલાં તો શરૂઆત કહેવાય એટલે અમને ખાતર તો અમે લાટ નાખ્યા, પણ અમે કે અખતરો કરીએ જો કેવું રિઝલ્ટ આવે. બાકી અમને નકર આવા ઘણા આવે છે સાહેબુ, અને ખાતર આપી જાય છે, કહે છે સસ્તું આપે, પણ રિઝલ્ટનું આવે તો કામનું શું. પણ એમ હતું કે હાલો નહીં નાખીએ, હવે કેવું રિઝલ્ટ આવે એમ કરીને અમે જોવા હાટું નાખ્યું. એવું પણ ત્યારે તો મારી માઇન્ડ બી એટલી બધી પીળી હાવ હતી, અને મને એમ હતું કે રિઝલ્ટ આવે તો આપણે આ વાપરશું, તો આ ડીએપી બધું ભૂલી જાઉં. કેમ કે નકર 20-20-0-13 ને ડીએપી મોંઘાઈ એટલા પડે. પણ મેં કીધું જો આમાં રિઝલ્ટ આવે તો આ ખાતર વાપરશું. તો એ નાખ્યા પછીનું તો આપણે રિઝલ્ટ સારું છે. હાવ પીળી હતી, અત્યારે તો આ કાળી મકોડા જ્યાંથી દેખાય માંડવી, અને 8-9 જમણ થયા. પણ મારા ફાંડલા હવે હજી 8 દીધા હજી તને ફાંડલા મળી જાય. એવું છે. હવે રમેશભાઈ, તમે ગયા વર્ષે તમે કયા ખાતરનો ઉપયોગ કરેલો? ડીએપી. તમે ડીએપીનો ઉપયોગ કરેલો ત્યારે ને આપણો ખાતરનો ઉપયોગ કરેલો, તમને તફાવત શું જોવા મળ્યો? ભાવતાલનો કેવો તફાવત જોવા મળ્યો? રિઝલ્ટનો કેવો જોવા મળ્યો? એ મને જણાવજો ને થોડું. એ મોંઘા ખાતર વાપરીને એટલું રિઝલ્ટ નહોતું મળ્યું, અને આ સસ્તું તમારું ખાતર વાપરી રિઝલ્ટ એની કરતાં સારું મળ્યું છે. એટલે હવે તો હું તો આ ખાતર જ વાપરી, અને અમારા હગાવાલા નહીં કહે ને ભાઈબંધ દોસ્તારો નહીં કહે કે ભાઈ આ ખાતર વાપરવાથી આપણને જે સારું મળ્યું છે. ને રમેશભાઈ, આ જ વપરાય એમ. રમેશભાઈ, આપણે તમને 15 દિવસનું કીધું હતું રિઝલ્ટ આવી જશે, અને આ તમારે રિઝલ્ટ કેટલા દિવસમાં આવ્યું તે પણ આજે 8-9 દિવસ જ થયા છે. 8-9 દિવસમાં રિઝલ્ટ આવ્યું એમ ને? હવે અમને તમે જે એમાં નાખેલી છે માંડવી તે અમને બતાવજો ને, કેમ કે તમે કહેતા કે અમારા મોટા ભાઈની વાડી છે એમાં નથી નાખેલું, ખાલી તમારી વાડી છે તે અમને બતાવજો ને કેમાં કેમાં નાખેલું છે તે. મારો આ ભાગ આમનો હળંગ છે, અહીંથી પછી નાના ભાઈએ નાખેલું નથી. મેં તો મારા ભાગમાં જ નાખેલું છે. હાલો એ બતાવો ને તમારા નાના ભાઈ નથી નાખેલું એ માંડવી. હા, જેવો સામું દેખાય છે એનો કલર અલગ જ પડી ગયો. કઈ ચાલો ને આપણે જોવા જઈએ. ઓલો એ પીળી જ દેખાય છે. હા, જો સામું દેખાય છે આ પીળી દેખાય છે. આ દેખીતા જ છે તમારી સામે. આ તમે ખાતર આમાં નથી ઉપયોગ કર્યો એમ ને? નહીં, આમાં નહીં. ઓકે. ને આ નીચેનો ભાગ છે તેમાં તમે ઉપયોગ કરેલો છે? આ ભાગમાં આવી ગયો, પછી આ ભાગ બાકી. આ ભાગ બધો જેવો કાળો ભમર દેખાય. ને રમેશભાઈ, તમે આમાં ખાતર મેં કીધું તો તમે ખાતર નાખો પહેલાંના વિડીયો ફોટા પાડ્યો તો તમે પાડેલું છે? હા છે ને. એવું છે એમ ને? એમાં તો આખી પીળી જ દેખાય છે. એ ફોટાય છે આપણી પાસે. હા, બતાવજો ને એ ફોટો અમને. હા, જો ને આ પોપિયાની બાજુમાંથી પાડ્યો છો એ ફોટા સિવાય છે. હા જરી આ પીળી. આપણે અત્યારે પાછો એ પોપિયાની બાજુમાંથી ફોટો પાડીને આમાં નથી ઉપયોગ કરેલ. ને ઓલી બાજુ કહેતા ને આ જમીન મારી છે તેમાં કયું નાખેલ છે? એ ઉપલા ભાગમાં એ જ છે. સારું, હાલો તે પણ બતાવજો ને. 2 ભાગમાં નાખેલું. આ એક જ જમીન છે ને જ્યાં સુધી નાખેલું છે ને તે મને બતાવજો, અને જેમાં નથી નાખેલું તે બતાવો. ત્યારથી બતાવજો ને. હાલો તમે જ બતાવો કે કેટલામાં નાખેલું છે. આપણી છેલ્લી વાર છે. આવડી આ છેલ્લી હોય? આ છેલ્લી વાર. આ છેલ્લી હોય. હા, આને આ બાજુ બધું નાખેલ છે એમ ને? આ બધું નાખેલું. આ બાજુ નથી નાખેલું. એ માઇન્ડ બી જોવો ને મારી જોવો, એ કેટલી નાની દેખાય, અને આ મારે જોવો હમણાં ફાંડલા મળી જાય.
એટલે આ જો નાની નાની છે અને આ મારી માંડવી જો એટલો ફેર છે. એવું ફેર છે એમ ને? હા હા કામ સારું છે. હા એવું છે એમ ને? હા હવે ખુશાલભાઈ, હવે રમેશભાઈએ વાપરેલું છે તો હવે તમને કેમ છે, કયું ખાતર વપરાય છે? ના ના આ વપરાય આપણે પોટાશ ને છે જે હા અમારું ખાતર NPK છે. એ લેવાય. હા કારણ કે આપણે બીજા ઘણા કંપનીના ખાતર વાપરેલા હા અને ઘણા લખાવે આપણે લખાવીએ એટલે લખાવીને આવીને વયા જાય, ક્યારેય કોઈ દી જોવા કોઈ આવતું નથી, વિઝિટ કોઈ પૂછતું નથી રિઝલ્ટનું, બરોબર. હા અને એ ખાતર કાળા કલરનું આવે એટલે તમે ઓગાળો તો વેકરો પણ આવે સાથે, હા એનું કાંઈ રિઝલ્ટનું તો કોઈ પૂછવા આવવા નથી ને પાછા આપણને નંબર ન હોય ને ઓ કે એ ભાઈને આપણે મુલાકાત કરી કે તમારા ખાતરનું રિઝલ્ટ આવું આવ્યું કે આવું કહી શકીએ. પણ તમે પહેલી વખત એવા માણસ મળ્યા કે ખાતર આપ્યું અને 15 દિવસ નહીં 8 દિવસ પછી જ પાછા તમે નિરીક્ષણ કરવા આવ્યા કે નહીં રિઝલ્ટ આવ્યું કે નહીં. રમેશભાઈની વાડીએ જી આવીએ અમે રમેશભાઈને 15 દિવસનું કેન ગયા હતા, પણ રમેશભાઈનો સામેથી ફોન આવ્યો કે નહીં મને રિઝલ્ટ જોવા મળ્યું છે, તમે આવજો. એટલે આજ અમારો 11મો દિવસ છે, અમે ખાતર દીધું હતું અને એનો 11મો દિવસ છે, તો રિઝલ્ટ એને આવ્યું એટલે અમને ફોન કર્યો ને. હા રિઝલ્ટ તમારી આંખોની સામે છે, પણ આ માંડવી જો ને. કાંઈ વાંધો નહીં ખુશાલભાઈ, રમેશભાઈ, હવે તમે અમારું ખાતર તમે તમારા સગા સંબંધી હોય, કુટુંબી હોય ને તમારા ગામનો ને તમે શું કહેશો અમારા ખાતર વિશે? ને આ ખાતર વપરાય હો. આ વપરાય ડીએપી મોંઘા ભાવના વપરાય ડીએપી 20-20 ત્યારે બધા 1700 1800 1300 ની થેલી આવે. ને ભાવતાલમાં તમને સસ્તું લાગ્યું કે મોંઘું લાગ્યું અમારું ખાતર? સસ્તું સસ્તું છે ભાવ. કાંઈ વાંધો નહીં, તમે તમારા સગા સંબંધી કુટુંબીને કહેજો. સારું અરે હાલો. 8 દીમાં તો અમારાને લગભગ હવે ફાંડલા મળી જાય. ઓકે કાંઈ વાંધો નહીં. અને એ 2 થેલી હતી એમાંથી મેં એક જ વાપરી. એવું છે એમ ને? હા એક જ વાપરી છતાંય. હા હા આ 2-2.5 વીઘામાં મેં એક થેલી જ વાપરી. કાંઈ વાંધો નહીં. સારું તોય તમે હવે હજી એક તમારા તો પડી પાક્કું સારું હાલો જય માતા. તોય કામ સારું છે. હા